એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર ન કરતા વિવાદ વધ્યો। એમએસ યુનિવર્સિટીની સૌથી પ્રતિષ્ઠિત પૈકીની એક બીબીએ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની પરીક્ષા બાદ ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યૂ માટે પસંદગી થયેલા વિદ્યાર્થીઓના માર્ક્સની જગ્યાએ માત્ર બેઠક નંબર જાહેર કરાતા ભાળે હોબાળો મચી ગયો હતો। ત્યારે આજરોજ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા માર્ક્સ જાહેર કરવાની માંગ સાથે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। एनएसयूआई द्वारा बीबीए कोऑर्डिनेटर सर ने बडोला सर ने मांग કરવામાં આવી કે ગઈકાલે જે બીબીએ ફેકલ્ટી દ્વારા જે સીટ નંબર દ્વારા જે વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા, એનએસયુઆઈની એટલી જ માંગ હતી કે જે બી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તેમના માર્ક સાથે ડિક્લેર મેરિટ લિસ્ટ કરવામાં આવે। પણ યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓના જે સીટ નંબર જાહેર કર્યા હતા। એનએસયુઆઈની માંગ હતી કે સાથે માર્ક્સ ડિક્લેર કરવામાં આવે, જેથી કરીને જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે કે આગળના ટાસ્કમાં નથી જઈ શક્યા અને જે ઉત્તીર્ણ થયા છે તેમને તેમનું પરફોર્મન્સ અને તેમના માર્ક્સ જાણી શકે। ફક્ત અમારો એટલો જ ઉદ્દેશ હતો। પણ યુનિવર્સિટીના ભ્રષ્ટાચારી સત્તાધીશો પોલીસને આગળ કરીને, યુનિવર્સિટીના વિજિલન્સને આગળ કરીને જે વિદ્યાર્થીઓનો અવાજ છે તે દબાવવાનો પ્રયાસ કરી રહી હતી। પણ એનએસયુઆઈની સતત આ માંગ ચાલુ રહેશે જ્યાં સુધી યુનિવર્સિટીના માર્ક્સ જે બીબીએ ફેકલ્ટીના એન્ટ્રન્સ ફેકલ્ટીના નતા ડિક્લેર નહીં થાય ત્યાં સુધી એનએસયુઆઈ આંદોલન કરતું રહેશે અને એનો વિરોધ કરતો રહેશે।